આજે ગણિત વિષયમાં આપણે કયો એકમ શીખીએ છીએ? આજે એક રમત રમવાની છે. રમત રમતા રમતા એના સવાલ જવાબ આપવાના છે. જુઓ, અત્યારે આપણે કોષ્ટક લખીએ છીએ અથવા કોષ્ટક આપેલું હોય અને એ કોષ્ટક ઉપરથી તમે જાતે એના સવાલ જવાબ લખો છો, બરાબર ને? આજે જુઓ, એક રમત આપી છે પેજ નંબર 107 ઉપર. એમાં જોડી કાર્ય કરવાનું છે. બે મિત્રોની જોડી બનાવવાની. અહીં જુઓ, પાસો દોરેલો છે ને, પાસા ઉપર એક ગોળ છે, 2 છે, 3 છે, એમ દોરેલું છે. હવે 2 જણે રમત રમવાની. અહીં તમે તમારું નામ લખવાનું છે, અહીં તમારા મિત્રનું નામ. હવે રમત કેવી રીતે રમવાની છે? તો જો આ પાસા છે, હે ને? એ પાસા ઉપર એક જેમ અહીં દોરેલું છે એ પ્રમાણે પાસા પર ગોળ વર્તુળ કરેલા છે. એ તમારે ગણવાના. દાખલા તરીકે જુઓ, 4 પડે તો તમારે આમાં 4 વાળું પાસો ક્યાં છે? 4ની સપાટી વાળો પાસો. તો જો હર્ષ તારે 4 પડે ને તો તારે 4માં એક લીટી કરવાની. જેટલા પડે જે વખત 10 દાવ લેવાના છે. વારા પરથી લેવા હોય તો એને એક સાથે 10 દાવ લેવા હોય તો પણ, બરાબર? ચાલો, એક સાથે લેવા હોય તો પહેલાં હર્ષભાઈ એક સાથે દાવ 10 લેશે અને દિશાબેન તમારે ગણવાના. એક દાવ થાય એટલે એક ઉપર ટીક કરવાનું, બરાબર? ચાલો, હર્ષભાઈ દાવ લે છે. કેટલા પડ્યા બેટા? બધા એને ધ્યાન આપવાનું. હા, પછી તમારે તમારા સંપુટમાં અહીં રમવાની લખવાનું છે. કેટલા દાવ થયા દિશાબેન? સરસ કામ, વેરી ગુડ. કેટલી વાર 5 પડ્યા ભાઈ હર્ષને? 3 દાવમાં. શાબાશ. 3 પડ્યા. સરસ. 5 ના, નીલીથી દોરો તોય ચાલો. હા ભાઈ, શાબાશ. ઉપર જો બધાને સમજ પડી ને? હા, એવી રીતે દાવ લેતું જવાનું અને જેટલા પડે એ ખાનામાં ટીક કરવાની. પછી છેલ્લે મિત્રનું ને બંનેનો કુલ કરીશું. કોને વધારે પડ્યા? 3. કેટલા દાવ થયા? 8 દાવ થયા. 2 બાકી રહ્યા ને? હા, 9 દાવ થઈ ગયા. હવે લાસ્ટ દાવ. ફરીથી લો. 6 પડ્યા હતા ને, પણ હવે ઉપર જ પડવું જોઈએ બેટા. એટલે અરે વાહ, 10 દાવ પૂરા થયા હે ને હર્ષના? અને જો અહીં લીટા ગણો ને તોય ખબર પડી જાય. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10, બરાબર ને? ચલો, હવે ધ્રુવ, અહીં તમારું નામ તો લખી દો ભાઈ. તમારું નામ દરેકે આ ધ્યાન રાખવાનું. 2 મિત્રોની જોડી. ચલો, કોણ કોણ રમી રહ્યું છે અત્યારે? નાના અક્ષરે. સરસ. ચલો ધ્રુવભાઈ, તમારું નામ લખો પહેલા. દાવ લો હેડો. અહીંયા જ પડે એમ દાવ લેવાનો. હો બેટા. ચલો, દિશાબેન કરતા રહેજો ટીક તમારા ખાનામાં. આ હર્ષનું ખાનું હતું, આ તમારું ખાનું. જો બીજા બધાય ધ્યાન રાખવાનું. હા, પેલા ટેબલ પર પાડો તોય ચાલે. કેટલા પડ્યા બેટા? 5. વેરી ગુડ. કેટલા દાવ થયા દિશાબેન? શાબાશ. ગણવા વાળા પેલા ટેબલ ઉપર પાડ બેટા, એટલે તને ફાવે. 3 પડ્યા. ચલો, પેલા ટેબલ પર પાડો. 5. કેટલા પડ્યા? 6. હા, તો કયા ખાનામાં ટીક કરવાનું બેટા? લીટી. અરે વાહ. કેટલા દાવ થયા દિશાબેન? 8 દાવ થયા. હવે કેટલા દાવ બાકી? બધાનું ધ્યાન છે ભાઈ. 1 પડ્યો ધ્રુવને. 1 કેટલી વાર પડ્યો ધ્રુવને? 2 વાર. 3. 3માં 3 ના ખાના. હવે જુઓ
થઈ ગયા ગણી લો તો ધ્રુવભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 10 દાવ થઈ ગયા ને. હવે કુલ કરવાના છે. ચલો હર્ષ એક કેટલી વાર પડ્યા હર્ષ અને ધ્રુવને? મને 1 અને એને 2 એટલે અહીં કેટલા લખવાના? લખો 3. ગણતા જાઓ ને લખતા જાઓ. અવની બેન તમે ગણાવતા જાઓ. ચલો હવે ગણો. 2 3 2 કેટલી વાર પડ્યા બંનેને? 3 વાર. આ ગણવાનું 1 2 3 લખો 3 વાર લખો. ચલો હવે ગણો 3 કેટલી વાર પડ્યા? ગણો ફટાફટ. હા 5 વાર. ચલો હર્ષને 4 પડ્યા એક બી વાર નહીં, ખાલી ધ્રુવને પડ્યા તો કેટલી વાર? 2 વાર. ચલો 5 કેટલી વાર પડ્યા? 3 અને 2. શાબાશ. અને 6 કેટલી વાર પડ્યા? 2 વાર. બંનેના ભેગા કરીને લખવાના છે ને. હવે જુઓ, હવે પ્રશ્નનો જવાબ. હવે જ ખરું ધ્યાન આપવાનું છે. ચલો આરતીબેન અહીં જુઓ, આ વાંચો. આ કેટલા છે? 4 તમારે કેટલા વખત આવ્યા? હવે જો આ 2 મિત્રોનો પ્રશ્ન છે. બંને એમની બુકમાં લખતા જશે. બરાબર? પેન્સિલ આપો. જો આમાં જોતું જવાનું બેટા અને લખવાનું છે. એટલે બધાએ આ રીતે રમત રમવાની. અહીં તમારે લીટા કરવાની, લખવાની. ચલો આ હર્ષભાઈ પ્રશ્ન બોલો. તમારે તમને ના ફરી બોલો. તમારે 4 હા 4 તમારે કેટલી વખત આવ્યા? હા, બોલો 4 તમારે કેટલી વખત આવે હર્ષ? એક બી વખત તો 0 લખી દેવું પડશે. અને જો ધ્રુવ લખતો હોય, આ ધ્રુવની બુક હોય તો ધ્રુવ લખે તો ધ્રુવ કેટલા વાર? ધ્રુવ લખો. તમારે લખવાનું જ છે. પેન્સિલ આપો હર્ષને. પેન્સિલ આપો. હા લખો. તારા કેટલી વાર પડ્યા? તારા ખાનામાં જોવાનું. જુઓ આ ધ્રુવનું ખાનું છે તો ધ્રુવને 4 કેટલી વખત પડ્યા? હા શાબાશ ભાઈ, ખબર પડી. ચલો બીજો પ્રશ્ન વાંચો. તમારા મિત્રને 10 દાવમાં પાસાની સપાટી વધારે વખત આવેલી છે. હવે જો તારા હર્ષ જોવાનું. શું કહે છે પ્રશ્નમાં? કે તમારા મિત્રને 10 દાવ લીધા તમારા મિત્રએ. બરાબર? તો કઈ સપાટી વધારે વખત આવી છે ધ્રુવભાઈને? 2 વખત 2 વખત 2 વખત ને 2 વખત. તો 1 બોલો 3 4 અને 5. હવે બધું લખવું પડશે કારણ કે સરખું છે. જોયું ને? આ એ 2 વખત આયા, 3 એ 2 વખત, 4 પણ 2 વખત અને 5 પણ 2 વખત. એટલે બધું તમારા મિત્રનું લખી દો તમે. કેટલી વખત? 1 પછી લખતા જાઓ. 1 એમ નહીં બેટા, 1 પાછો દોરવાનો છે. ખસો તો કઈ સપાટી વધારે? હા દોરો હોય તો દોરો, નહીતર લખી દો તોય ચાલે. 1 હવે તારા મિત્રનું લખવાનું. ચલો હર્ષને કઈ સપાટી? ઉભો રે ધ્રુવ, તારે શું જોવાનું? હર્ષની કઈ સપાટી વધારે વખત આવેલી છે? અહીં જો. હા બરાબર બેટા. આ કેટલા છે? જો 1 2 3 વખત. 3 વખત પડ્યા અને 5 પણ 3 વખત પડ્યા. તો તારે શું લખવાનું? આ પાસો દોરવો હોય તો બી દોરાય. પાસો દોરીને 3 મીંડા કરી દો અને આ પાસો દોરીને 5 કરી દો. મોટો દોરશો ને તો અંદર મીંડા ફાવશે. હો બેટા સરસ. 4 અને 5. થોડું મોટું દોરો ચોરસ. ચલો તારા કેટલા મીંડાવાળી સપાટી દોરવાની? 3 અને 5 કરો તો બેટા. ચલો કરી દીધું હર્ષ? શાબાશ. તમારા મિત્રને તો બધું 2 વખત આવ્યું. એટલે તારે કેટલા પાસા દોરવા પડ્યા? 4 પાસા દોરવા પડ્યા. અને ધ્રુવને કેટલા દોરવા પડશે? કઈ સપાટી વાળા? 3 અને 5. ચાલો ધ્રુવ દોર્યા. શાબાશ, સમજણ તો પડી ગઈ. હવે ત્રીજો પ્રશ્ન વાંચો. દરેક પોતાનો પ્રશ્ન વાંચે. પાસા પરનો કયો અંક તમારે અને તમારા મિત્રને સરખો આવે છે? બોલો. હવે તમારે અહીં જોવાનું કે પાસા બાબત તમારો ને તમારા મિત્રનો અંક કેટલી વખત સરખો આવ્યો. પાસા પરનો કયો અંક તમારે અને તમારા મિત્રને? જો લો, એક
એક સરખો છે બંનેને બોલો તો બધા ના. ચલો 2 ના. 3 ના. 4 ના. 5 ના. 6 હા. તો તમારે કયો પાસો દોરવો પડશે એક પાસો દોરો અને એની અંદર 6 ટપકા કરવાના ત્રીજા પ્રશ્નમાં બેટા અહીં દોરવાનું હે ને ક્યાં દોરવાનું ધ્રુવ ત્રીજો પ્રશ્ન ક્યાં છે અહીં જોવા આમ લાઈનમાં લેવાનું અને ક્યાં દોરવાનું અહીં દોરો ચલો કેટલા ટપકા કરવા પડશે હર્ષભાઈ છો. હા સરસ 6 ટપકા કરો સમજણ પડી ને ધ્રુવ અને હર્ષને કઈ સપાટી વાળો પાસો સરખો આવ્યો છ. 6 સપાટી હવે આગળનો પ્રશ્ન વાંચો 6 છ તમારે કેટલી વખત આવ્યું? એક. તાર કેટલી વખત આયા છો એક. અને ધ્રુવ તારે પણ એક. એક વખત આવે બંનેને તો એક લખી દો એક અથવા એક શબ્દોમાં સરસ ચાલો બધાને સમજાઈ ગયું હા હવે આ જ રમત ફરીથી આપણે આરતી અને અવની બંને રમશે અને આપી દો એમને પાસો ચલો બેટા પાસો આપો ક્યાં ગયા ચલો ફટાફટ તમારું નામ લખી દો ચાલો બધાએ જોવાનું છે પછી આરતી બેન દાવલો અવની બેન તમે દાવલો આરતી અવની દાવલો હવે ખરા નહીં કરો તોય ખબર પડી જશે બેટા આના પર પાસો ફેંકો હાલ ચલો દાવલે અવની દાવ લઈ પહેલા તું 10 વાર હો બેટા જો બધાને સમજાઈ ગયું થોડું ઉતાવળથી લો બેટા તું કર લીટા એના તું દાવ લે અહીં આ અવની બરાબર ચાલો વિહાની હાથ લઈ લે તું ચલો બેટા કેટલા દાવ થયા એ જોવાનું 3 4 5 6 7 8 દાવ થયા બરાબર અને છેલ્લો દાવ બેટા લેવા દો હજુ ચલો 1 ચલો અવનીના 10 દાવ પૂરા થયા હવે આરતીનો વારો ચલો અવની બેન તમારે ટીક કરવાનું ચલો 6 પડ્યા એક દાવ થયો હા આ રીતે બધાએ જોડીમાં કામ કરી અને તમારી સીધું અધ્યયન સંપુટમાં લીટી કરી શકો સીધી લીટી આમાં કરો તો ચાલે બેટા વાહ ભાઈ વાહ છેલ્લો દાવ થયો ને કેટલા થયા 3 3 6 7 8 9 ને 10 દાવ પૂરા ચલો હવે પ્રશ્ન વાંચો બેટા ચલો પ્રશ્ન વાંચો તું ચલો પહેલો પ્રશ્ન વાંચો હવે સરવાળો તો કરી દો બેટા પહેલા આરતી બેન ચલો એક કેટલી વાર પડ્યા 2 વાર અવનીને પડ્યા ચલો 2 કેટલી વાર પડ્યા 3 4 5 અને 2 જો આમ ગણીએ તો કોને વધારે વખત વધારે સપાટી આવી આરતી બેન ને ચાલો હવે પ્રશ્નનો જવાબ વાંચો બેટા 4 અવની લખે છે અત્યારે તારી બુક લઈ લે ચલો હા હવે તારે કયું ખાનું જોવાનું અવની ચલો આરતી ના આપો ચોપડી આરતી બેન તમે તમારું લખો અવની તારે તારું ખાનું જોવાનું આરતીનું જોવે ચલો 4 કેટલી વખત આવ્યા અવનીને કેટલી વખત અને તારે કેટલી વાર આવ્યા 4 કેટલી વાર આવ્યા અહીં જોવાનું ને આ તારા 4 કેટલી વખત પડ્યા બેટા હા તો 3 વખત કેટલી વખત લખવાના અને અવનીની 3 ને 10 દાવો માં 5 અને
અહીં કરી દો તમે પહેલાં અહીં લખી દો આરતી અને અવની અહીં લખી દે આરતી અને અવની ચલો એ પ્રમાણેના લીટા કરી દો જેટલી વખત તમારે પડ્યા ને ચલો કરી દો તો બેટા ચલો આરતી તું તારા નહીં કરવા આ તારું ખાનું છે અવની તું તારા પ્રમાણે કરી દે તારા અવનીના આમાં કરી દે જ્યાં તારું નામ લખ્યું ને ત્યાં હવે અવનીના કરી દે તું હવે તમારે આમાં જોવાની જરૂર પડે નહીં અવની ની કરો ચલો 2 3 ચલો હવે આ સ્લેટની જરૂર નથી હવે જોતા જાઓ અને કરતા જાઓ ચલો આરતીના જ કરી દે કુલ લખી દો બેટા કુલ સપાટી લખો 2 4 4 તમારા મિત્રને 10 દાવમાં સપાટી પાસાની કઈ સપાટી વધારે વખત આવેલો છે તમારે ધ્યાન શું રાખવાનું તમારા મિત્રની પૂછ્યું હોય તો મિત્રનું ખાનું જોવાનું ચલો તમારા મિત્રની કઈ સપાટી વધારે વખત છે 2 હા તો તમારે અહીં પાસો દોરી અને 2 મીંડા દોરવાના ચલો હવે તમે બોલો બેટા તમારા મિત્રની કઈ સપાટી વધારે વખત છે અવનીબેન 4 અને 5 અહીં જોવાનું તમારા બુકમાં છે ને કયું તમારા મિત્રનું ખાનું છે બતાવો હા હવે કઈ સપાટી વધારે વખત છે 4 અને 5 એટલે તમારે કેટલા પાસા દોરવા પડશે 2 પાસા દોરવાના અને આવી રીતે 4 અને 5 વાળા દોરો 6 ચલો પાસા પરનો તમારા ઉભા રહો બંને સંગાથે પ્રશ્ન વાંચો એટલે બંનેની જોડે થઈ જાય ચલો ત્રીજો પ્રશ્ન વાંચો અવની પાસા પરનો કયો અંક તમારે અને તમારા મિત્રને સરખો આવે છે જોતા જાઓ હવે જોતા જાઓ કયો અંક તમારે ને તમારા મિત્રને સરખો છે 3 હા બીજો છે 3 અને 6 શાબાશભાઈ જો હવે બીજા બધા પણ જુઓ ચલો અવનીને ને આરતીને કયો અંક દોરી દો બેટા કેટલા પાસા દોરવા પડશે તમારે 3 અને 6 હા એટલે 2 પાસા દોરવા પડશે ને મોટો દોરજો 6 મીંડા આવે ચલો કાર્તિક યુવરાજ જો અવની આરતીનું ખાનું છે ને અવનીનું ચલો કયો પાસો એમને 2 ને સરખો પડ્યો જો એક તો અવનીને પડ્યો જ નથી 2 એકવાર પડ્યો અને અવનીને 3 વાર એવું કયો પાસો છે જે બંનેને સરખો પડ્યો બોલો કઈ સપાટી વાળો 3 ટપકા વાળો અને 6 ટપકા વાળો શાબાશ સમજાઈ ગયું ચલો બોલો હવે 6 તમારે કેટલી વખત આવ્યા ચલો હવે જુઓ તમારા કોષ્ટકમાં 6 વાળું ખાનું ક્યાં છે અવની બતાવો મને 6 ટપકા વાળું હા તમારે કેટલી વખત આવે અવની 1 વખત તો એવું લખવાનું 1 વખત શું લખવાનું 1 વખત 1 એકડો કરો તો બી ચાલે 1 વખત આમ લખો તો એ સરસ ચલો ખૂબ સરસ બેટા ચલો સરસ લાવ બધા સવાલો સરસ લખ્યા ચલો આ રીતે બધા પોતાના